મુરલીધર જય દ્વારકાધીશ ને જય માતાજી. હમણાં મોટા બ્લોક નથી આવતા. બ્લોક હે ને હમણાં વેરું જ નથી આવતું. પાણા વીણવા વયા જાય છે બીજા જગ્યાએ. આપણે ચાલવે હતા ને ત્યાં એટલે જાણે હે ને બહુ વેરું આવતું નથી. અને સપોર્ટ તમે મૂકતા નહીં, થોડો થોડો કર્યા રાખજો મારા ભાઈ. તમારો ભાઈ કંઈક આગળ આવી જાય તમારા હિસાબે જ ભાઈ આપણે આગળ થઈ ન કરતા આપણું તો શું આવે. અને ઉનાળો હે ને ઉનાળો કે ને શું આ તડકાને એની જ આવે હવામાં સોપ ચોડ્યા ભૂકા કાઢી નાખ્યા. કડિયા કામ છે, કડિયા કામ કરે હે. બેસ્યા ડંગણા રાખ્યા અહીંયા હેરે બેસ યાર કઈ નહીં આ જતા લાઈન કરી. હા ઈ આ ઓહરી મોલ બળ પડી ભરાઈ દે ને તો અહીંથી બારી ના નીકળે નકર હું આ છોકરી સામેણે થી વૈરા રાખે હતી કાઢી અને હવે એને હે ને શું કરવું ખબર, રસોડામાં પ્લેટફોર્મ બનાવવું. એકતા બનાવ્યું આપણે, એ તમને બતાવ્યું એક આગલા વિડીયોમાં. આજ બીજું બનાવવાનું છે. ઈ લાઈટ ના ચૂલાનું આ ગેસ ના ચૂલાનું બાયુ ને એવરી હોય ને વાહે પડી જાય બાયુ એટલે તમને ખબર છે એ કરી દો તો જ તમારો મેળ પડે. નકર બપોરામાં વ્યારોમાં હડફડ થાય થોડું ઘણું. અમે ભેગા કાચા પોતા જડે, બીજું લાંબુ નહીં પણ કાચા પોતા જડી તો જાય પણ આમ એમાં પછી મજા ના આવે તમને. ઓલું આમ ગાયરું દેતા દેતા બનાવી ને હાલો જે બનાવી કોઈ બનાવવાનું થતું નથી હો ભાઈ. આપણે અડપ છે નહીં, પાણા લાંબી ના થઈ ગયા છે. પાણા તો અમે વીણાય તો બાયુ ને કોઈ દી કામ ખૂટે જાળવો તો આગળ હું તમને બતાવું. ચૂંટણી છે ને, ચૂંટણી આવે નજીક એટલે ચૂંટણી તો કહેવાની છે પણ ચૂંટણી નામનું વાવાઝોડું આવે મિત્રો. ભૂકા ભૂકા સાચવી લેજો કારણ કે ઈ કોઈ દેવા નેતો દેવા આવશે નહીં. ચૂંટણી આવીને વહી જશે અને તમારો મત છે ને તમે સાચવજો. લડાઈ લઈ આવી પોલા એ બધું સાચવી લેજો. અને આપણે આ ખેતીનું બધું સાચવી લેજો. એક નેતા પાસે જો આવે મને કહેજો, એક આવવાના નથી. એટલે એ બધું હે ને મારા ભાઈ સાચવી લેજો. ચૂંટણી નામનું વાવાઝોડું આવે ને એ આવશે ને વયું જશે. આપણે આપણું કામ કરી લેવાનું અને આપણો મત સાચવી લેવાનો. ક્યાં દેવો એ તો આપણે ખબર હોય. એક સારી જગ્યાએ દીધો હોય ને તો પાછો આપણે ઉપયોગ આવે. ન કરતા એ તો પછી એનું જ કરવાના હે તો આપણે ખબર જ છે. અવાર તો આંબા ને આવ્યા કેરી ક્યાં ખાવા આંબા પલાઈ રહ્યા. આંબા થોડા ધાકર જતા તો નારિયેળ લીલા તોડી તોડી પાણી પીવું બીજું માંગી. હા હો ઈ કહું કેરી ખાટો એમાં હોય. આપણે જાંબુડી આવી પાછી હો મિત્રો, તમને હું કહી દઉં. જાંબુડી જવા પાછળ જાંબુ આવી ગયા હે ઝીણા ઝીણા. એ અહીંથી બહુ દેખાય નહીં, જરા જરા દેખાય. ઝીણા ઝીણા આવી ગયા હે. મારી પાખી ને ત્યાં ખાવું કોઈને ખાવા હોય તો આવી જાય. એટલે પાડોશી ઉપાડો લીધો ને 200 હારા થયો. ટ્રેક્ટર જોડવે એ કે આપણે જવાનું હોય પછી મોદી સાહેબના પ્રચારમાં. ભાઈ બંડી ભરતા થઈ રહ્યો તો પ્રચારનો લેવા દે. હાલો આપણે છે ને પ્લેટફોર્મ બનાવવાનું હોય. ઓસરીના ડંગણાની રાખ્યા એટલે અહીંયા કંઈક પરસ્યું ત્યાં થાય ને કરતા ઉઠમુઠ જઈ પડ્યું સિંહ આવી હતી. આ બળ પડી ને ઢીકલો જો અહીંયા આ થાંભલી બળનો ઢીકલો પડ્યો જો અહીંયા. આ ઢીકલો છે ને
આમાં નેવરા ફરવાનું થવા જ હે. ના દેવાના, નેવરા થાય ને એટલે આવું કઈક કામ કરાવવાનું. હોલી બેન હે ને સણો આવી જ ગયા હે. જો કેવા મસ્ત ચણે હે. હોલી બેન ખાલી રોટલી વખર લે હાટ કેવા મસ્ત બે ચણા છે ને. સંભાર. હા તો સંભાર શાહ ને રોટલી ખાઈ લે. ટપુક ટપુક આ ચક્કી બનતા બસ જરીક વાર પોરો ખાય જ નહીં. આવા રૂપારા માળા ગોઠવી દીધા ને તોય વાં તડકો ખાવા માળો કરે ઈ જતા. અહીંયા કુંડા માં દહીંમાં નથી કરવા. જતા માળા જો તમને બતાવું કાયદેસર. એમાં આપણે ખાવા હાટો આ બધું જો રોટલી નાખી, આમાં બાજરો ભર્યો, આમાં બધું રોટલી બિસ્કીટ ને એ બધું નાખ્યું એટલે હા હાલે હે. બચ્ચા ટપુક ટપુક કરે. એને એમ કે મારા બચ્ચાઓને શું કરે ભાઈ, તમને કઈ નથી કરતા, આ તો ખાલી મિત્રોને બતાવું. એક રોટલી અહીંયા ટાંગી મૂકી એ બટકા ભર્યા રાખે એમાં, આમાં પાણી. બધા આવું કઈક કરતા જાજો સૈકલા હાટ. હું ઉનાળો એવો સૈકલા ની ઉનાળો હે ને મિત્રો ખાવાનું કદાચ નહીં નાખો ને તો હાલી બિચારાઓને, પણ પાણીનું છે ને ગમે ત્યાં જો પાણી ના આવા હે ને અત્યારે તૈયાર મળે જ છે. તૈયાર મળે ને એક બે ચાર તો આપણે ઘરના આંગણે આજુબાજુમાં ગમે હે ને ટાંગી જ દેવાના. અને પછી એક ધ્યાન રાખવાનું, મીંડળી કે પૂગી જતી હોય ને તો એનો પ્રોબ્લેમ વધારે રહીએ. આપણે ક્યાંય મીંડળી હે ને પૂગી જ ના શકે ને એ રીતનું બધું ગોઠવું હે. આમાં માળા બધા ગોઠવા ને એ રીતના ગોઠવા કે મીંડળી ક્યાંથી એનો હે ને મેળ જ ના આવે ચડવાનો. જો આ બધા ગોઠવા ને પતરામાં ગોઠવા, પતરામાં ગોઠવવા હોય ને તો તમારે કઈ રીતે ગોઠવવાના કદાચ બધાને ખબર તો હોય, પણ તે છતાં આપણે થોડુંક માહિતી દઈ. જો પતરાને ક્યાં બે પતરા ભેગા થાય ને ત્યાં દાંડ હોય ને ટૂંકમાં એનો હાંધો, જો હાંધો હોય ને એમાં જો આવો ઉકળો કરી વાયરનો ઉકળો નાખી દેવાનો. પછી એની વચ્ચોવચ્ચ જ્યાં આ ટીંગાળી દેવાનું. જો આપણે આવી રીતના કહીએ અહીંયા વાયર છે ને, જો આમાં વાયર નાખી દેવાનો, ઉકળો બનાવીને કડક વાયર હોય ને એનો ઉકળો બનાવીને નાખી દેવાનો, એમાં કંજો ટીંગાળી દેવાનો એટલે એને સપોર્ટ જોરદાર મળી જાય. ચકલાઓને બીક જ ના રહીએ. મીંદણું નકર ગમે ત્યાં ચડી જતું હોય ને તો એને એ બહુ બીક રહીએ, એટલે આ કઈ બીક જ ના રહીએ. તો હવે જાણે આપણે ઈટું પરલી ગયું, પ્લેટફોર્મ બનાવવા જાય છે. આપણે કડિયા કામ બહુ કરતા નથી, પણ આપણા પૂરતું થોડું ઘણું હોય ને તો કરી લઈ. ના કોઈને કામ કરાવવું હોય તો લાદી નાખી લે હે. કઈ નથી કરતા ભાઈ, આપણે કઈ કેતા જ એવું નહીં. ફેશન વાળું કરે, બાકી સણવામાં ડંગણા ઉપાડવામાં અમારા કડિયા નહીં હાલે. ડંગણા નહીં ઉપાડે. લાદી ને એવું હોય ને તો કોઈ કેજો. તો હવે આપણે પ્લેટફોર્મ બનાવી લઈ. ત્યાં સુધી બધા મિત્રો રાહ જુઓ. બિનારીઓ વિદ્યામાં લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. સપોર્ટ બહુ નથી કરતા સપોર્ટ કરે તો હે ભાઈ, પણ હવે એ બધું આમાં બાકી તો આપણો વાક ધીમે ધીમે આપણે બ્લોગ આમાં જાતા નથી, ભીડમાં પડી ગયા છે. અને હાલો હું પ્લેટફોર્મ બનાવી લઉં, પછી તમને હું બતાવું કઈ રીતે બન્યું કઈ રીતે નથી બન્યું. તમે જરાક મને કીધો કેમ કરાય.
કોઈ અલગ ટાઈપનું કોઈને આવડતું હોય તો એમાં કોમેન્ટ કરીને મોકલાજો કે ભાઈ હાલો મિત્રો, આજ તો પપ્પાએ કર્યું ગુવારનું શાક. ગુવારનું શાક કર્યું ગુવારનું શાક નથી કર્યું, તો હરગવાનું શાક કર્યું. જોતા આ ખીર તો રાખતો ખબર પડે આ મરચાં આ હે હરગવાનું શાક. સરગવાનું શાક કંઈક આવું હોય. ઠંડી ઠંડી છાશ. આ હે ભાઈ રોટલી. આપણે વાટકો બદલી તો આપણે ખાવા માંડ્યા. આ ઘી ચોપડેલી રોટલી અને રોટલો. આ લોકોને ખાવું હોય તો આવી જાય, અમે ખાવા બેસી ગયા. પેટ ના બાંધે હા, ખોટે ખોટું કામ કરીને કર્યા રાખીએ, કઈ ભેગું નહીં આવે. આપણે છે ને આ ગુવાર તાવડો થઈ ગયો, કેદી ઉરી જાય એનું કઈ નક્કી નહીં. આ બિયાણા વાવતા વૈતો હતો ને એ ઉનીકો ઝાડવા ધોરિયામાં સોંપી આવ્યા, એટલે આપણે ખાવા આવેલો હતી. અને આપણા તુરિયા જો હાવ વેલો ખાવામાં ફૂલ અવડી અવડી કર્યું નતા, કોઈ પાર નથી જતા. વેલો ફાયલો એટલે એની કઈ નકરા તુરિયા દેખાય છે. હજી તો આપણે બહુ પાણી છે નહીં, ત્યાં બહુ પાણી નથી જડતું, નકર હાવ આવી પડે. ફૂલ એટલે વાત લાગે ઝુમખડા એમાં હે જતા. આ વેલો થોડોક છે પણ ઝુમખડા આમાંથી કેટલા શાક ખાઈ લીધા. વેલો જેનકો હે અને ઝુમખડા મોટા મોટા થાય. આમને આમ ચાલુ જ રહીએ, એક બે તો ઉતરા જ કરે. આપણે હે ને જતા એ વેલો આટલો છે અને આમાંથી આટલા શાક ખાઈ લીધા અને આટલા કર્યું છે. એટલે હે ને આમ ઓલો આ ગુવાર વડો થઈ ગયો. હા, એ ગુવારો વડો થઈ ગયો હતી હે ને. પાછો આ સોંપી આવી અને મેથી બાઈ સોંપી આવી થોડોક. એ ઝાડવામાં ઉમે ઝાડમાં પાણી તો ઉમે બગડે ને ઉમે બગડે. આ થોડું ઘણું બકાલું એ થઈ જાય, આપણે બધું થઈ જાય. ઘરપૂરતું એમનું થઈ જાય ને ટમેટીમાં કંઈક બગાડ આવ્યો. હું આવ્યો નહીં તો બહુ ટમેટી ખોટા છે ને એ મને એમ છે ને આપણે સંધ્યા ઘરને દૂધ ગુવારમાં સાટીને એ નહીં નડતર રૂપ હોય ને હાવ કોકડી. ટમેટા મસ્ત થાય, વડા વડા ટમેટા મસ્તી ને હે પણ હે ને આપણે ઘરને દૂધ સાટીએ ને જો પાંદડા હાવ આવા થઈ જાય, કોકડ બહુ જ થઈ ગઈ. એટલે મને એમ છે આને દૂધ ને ઘર ને નડતું હશે કાં. બાકી બધા બકાલાને જ ફૂલ ગણ કરે, સોરીમાં ને મગમાં ને ગુવારમાં ને એમાં તો ફૂલમનું ખાવ એક સીધો ડાયરેક્ટ ફાઇલ પકડી જાય. હવે આનું શું હે કઈ એમ તો મરચાં આવવા માંડ્યા. આ બધી ટમેટીમાં રોગ આવી ગયો એવો. આ ટમેટીમાં તો વધારેમાં આવી શું આવે, શું કારણ કે આવે ને આજે જીવી ટમેટી છે ને એમાં આવી. ભીંડા તો આપણે કોઈ શાક ખાઈ નહીં હતા, મેં વળી બે છોટા વાવી દીધા. લાલ ભીંડા હે ને કઈ કઈ થવા માંડ્યા. મરચીમાં હવે જો રૂપારા આ ગયો મરચાં આવડા થવા માંડ્યા. આ મરચીને છોટું અવડું હે એમ તો મરચાં આવા રૂપારા અસલ થવા માંડ્યા. પાખા છોટા વાવ્યા તો એ માંડ્યા આવે એમ તો ઘર પૂરતા હાલે, જ્યાં ના થાય પણ આપણે આપણા પૂરતા હાલ તો હું ગુવાર વાવી આવું. આ બધી ગુવાર વાવું એ દેખાડી હાલ બધું. અહીંયા ઘણું બકાલું આવી દીધું. હા એ તો અમારા મીરી કબી અહીંથી એક વસ્તુ ગાયબ અહીંથી એક વસ્તુ ગાયબ થઈ ગઈ પણ હે ને એ નડતર રૂપ એવી હતી કેમ કે આ ઝીણા ઝાડવા બરસાતની થોડી કમ થઈ ગઈ. પણ આપણે કઈ નડે નહીં, આપણે એક ઝાડવું કાઢીને એને બદલે 5 ઝાડવા તાવડી અવડી ફૂફડી છે તો પોકે કેમ આવું
એક દાડમ નથી આવતી ને એક લીંબુ નથી આવતા અમારે. ઈ બે ઝાડવાઓને હું માવજત કરવાની હોય ને ઈ કોઈને જો હોય જાણકારી માહિતી તો જરીક કોમેન્ટમાં કહી દેજો કે આ કારણથી ના આવે. એમાં કોઈ દવા કરવાની હોય તો ઈ કહેજો. તો એ પ્રમાણે દાડમે હે ને અમારે 3-4 વર્ષની હે, આવતી નથી. બે હે કઈ આ મોટી છે, આ થોડીક બાકી તો નાની છે. લગભગ અમારે બધા લગભગ ઝાડમાં બધા હે. આ રામફળ છે, કોઈ જોયું હોય કે ના જોયું હોય, રામફળનું ઝાડવું હે. એ તો હજી હું વાવ્યું એને 1 વર્ષ સુધી નથી થયું. હજી તો 8 મહિનાનું હે આ ઝાડવું. આંબા જેવું આ લાગે, જીનકો ક્રોપ હતો, આંબા જેવું લાગે. બાકી આપણે પોપિયા આજથી લગન ખાતા એ પોપિયા ગોળ હતા ને મોટા હતા. આ લાંબા પોપિયા અવડીક પોપડી છે તો એ કેવડા કેવડા પોપિયા આવે. આ તો જો મેથી ઉતરી ગઈ સંધ્યા, એટલે તેથી ટ્રાય કરવા વાવી હતી કે મેથી ઉગી જાય તો વાવી પાછી. એટલે અટાળ ઉગીતા હે. મને એમ હતું ઉનાળે હે ને મેથી નહીં થતી, ઉનાળે ઉગીતા ગઈ હતી. હવે વાવી દઈ, ધબકાવી દઈ. હજી અહીંયા ફેમસનું વેલું હોય. આ એક ને આ બે. હા દીકુ શીખડાના હે. મને હે ને આમ ખાધોકડી બહુ રહે ને તે ખાધોથી જ ને વેલા બહુ વાવ્યા. વા નારિયેરી આગળ એને છોકરાઓને ને આપણે રોટે છોકરાઓને તો શીખવું. મને ખુદ ને એમ આમ એવું આસળ કુસળ ખાવાની બધા. આટલા બધા આચાર કુચળ જ ખાય. આપણે ઉમેયા ધોરીઓ જ પલળતો હોય ને ઉમે પલળતો હોય ત્યાંમાં એવું કંઈક વાવ્યા કરીએ ને. નકર ધોર્યો હતો આ પોપડી લગન ને કઈરો એ વાં લગન. આમાં છે ને ઝાડમાં વાવવા બધામાં મને ઝાડવાનું ભૂખ લાગે. આમાં બધે આંબા વાવી દેવા. બધી જાતના વાવવા કાંબાની આજે કઈ કેરી જ નથી આવી. કે હવા નથી બહુ આવ્યા. અમે તો આવો ગુવાર ઘાટો વાવી તો અમે બધા કેવો વાવતા હોય જરીક. એમાં હું વાવું ને એટલે તો પછી ઘાટકમાં જોવાનું જ ના હોય. કેમ કે મને હે ને આ રાખો નંબર બિનની હાર કરવા દેતા મને દેતી જાય. શું થયું? ટોમેટી ભાંગ નાખી.